અરે ભાઈ, હવે તારા વર્ષ કેટલા થઈ ગયા છે, હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. ઘરના કેટલા સમજાવીને થાકી ગયા તને. હા, લે એને આપો. લે તાન તમે સમજાવો તો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હા કેમ છે ભાઈ, મજામાં? હા તો સારું. આ બધા તને ઘરના સમજાવે છે તો હવે લગ્ન કરી લે ને ભાઈ. અને આમે તારી ઉંમર તો થઈ ગઈ છે અને જિંદગીમાં બધું મોજ શોખ ને ખુશી થોડું છે. લગ્ન કરી લે તને દુઃખની ખબર તો પડે. અરે ભાઈ, કોઈને કેતો નહીં, તને એકને જ કહું છું. તાર બંનેને કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું. અરે કરોડ રૂપિયાનું નહીં, કરોડ રજૂનું. પણ ડોક્ટર કેમ એમ કેતો હતો? ડોક્ટર કરોડ રજૂનું જ કહેતો હતો. બેરી ભાઈ લ્યો તા 200 રૂપિયા. કેમ? એક કામ કરું, મેં ગૂગલ પે માં 100 રૂપિયા નાખો ને. ગૂગલ પે માં? હા. લે નાખી દીધા 100 રૂપિયા. એક 50 રૂપિયા નાખો. 50 રૂપિયા નાખી દીધા. બીજા 50 નાખો. હજી 50? હા, નાખી દીધા. આમ કેમ કર્યું? તમારે 200 ના છૂટા જોતા છે ને એટલે. हमारे यहाँ ऐसा ही होता है. મમ્મી, તું માની લે કે આ વર્ષે હું નાપાસ થાવ તો? હું માની લઉં એમ? તને લખણો જેવા છે તું નાપાસ થાય એમ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. મમ્મી, તું આખો દી કેટલું કામ કરે છે, તું થાકતી નથી? કામ તો બટા હું રોજ કરું છું, તને આજ જ દેખાણું. તારો ફોન ચાર્જિંગ થઈ ગયો છે, લઈ આવી જા. પાણી પીશો? હા, 1 મિનિટ કેમ ના, લીંબુ પાણી બની જ ગયું છે. લાવો. જો તો કેવું બેલું કે બહુ મસ્તીનું બનાવ્યું. તો પછી 1 મિનિટ, આપણે ઘરે લીંબુ હતો ને, લીંબુ લાવ્યા ક્યાંથી તમે? એ તો રોડે જાતો હતો ને અહીંયા, એક બેન મૂકતા હતા. મેં કીધું મને દઈ દો ને, મારે કામ લાગશે. ક્યાં મુકતા થઈ? 4 રસ્તે. बाय बाय, टाटा, गुड बाय, गया. આ હા હું કાંઈ શરમ છે? આજુબાજુ વાળા સાંભળતા હોય કે કોઈક બહાર ઊભું હોય છે તોય કેવા બાંધે છે. પણ આમ તો હમણાં એના ઘરમાં શાંતિ હતી, આજે જ બાંધ્યા કા? પણ એમાં કાંઈ એનો વાંક નહોતો. કેમ? ઘણા સમય પછી હું સાસુ વહુને મળવા ગઈ હતી એટલે. હવે શરીરમાં થોડુંક ધ્યાન દે, નકરું શરીર વધતું જાય છે. અને શરીર વધે ને એટલે રોગનું ઘર થઈ જાય. ડાયાબિટીસ, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ અને બીજા ઘણા બધા રોગ ઘરી જાય. સમજણ પડી? હું ડાસું હલાય છે, હું સમજણ પડી? તમારે બેસવામાં જરી કઈ ફાયદો નથી. એટલી સલાહ દીધા રાખો છો તે. પપ્પા 50 રૂપિયા આપી દો ને. તાર મમ્મી પાસે માઇક ને પણ તો મમ્મી તમને જ તમારા પૈસા નથી આપતી, મને ક્યાંથી દે? તો તમે જ આપી દો ને.